અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારના શિવમ રો હાઉસમાં એક ઘર નજીક પાર્સલ આપવાના બહાને કોઈક અજાણ્યા શખ્સો આવ્યા અને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કર્યાની ઘટના સામે આવી છે। બે વ્યક્તિને ઈજા થયાના સમાચાર પણ મળી રહ્યા છે। સ્થળ ઉપર પોલીસ કાફલો ધસી ચૂક્યો છે અને સમગ્ર તપાસ કરી રહી છે। જુઓ આ બ્લાસ્ટના દ્રશ્યો। મારું નામ કમલ બલદેવભાઈ સુખડિયા છે અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે। અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે। અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો, ત્યાં પેલા ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો। અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે। આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે। તમારી કોઈની સાથે દુશ્મની હોય? કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ। હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું। કઈ જગ્યાએ તમે રહો છો? બનાવ કે આપણે હું IOC રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં।